સ્વાગત છે ફરી એકવાર આપનું સમાચાર પર આગળ વધીશું। હવે બનાસકાંઠાના સરહદી પંથકમાં પડેલા અતિ ભારે વરસાદ પછી ઘાંટિયાળી ગામમાં સ્થિતિ હજુ વિકટ બની છે। વરસાદ બંધ થઈ ગયાને 6-7 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી ઘાંટિયાળી ગામમાંથી પાણીનો નિકાલ નથી થયો। તો ગામ લોકોએ આ અંગે રજૂઆત કરતા થરાદ તાલુકાના અધિકારીઓએ પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। ત્યારે ગામના લોકોની રજૂઆત છે કે ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જો વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોએ વ્યક્ત કરી છે। તો ગામમાં જવાના મુખ્ય રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે શાળાએ જતા નાના ભૂલકાઓ અને ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ઘંટિયાળી ગામ એવું છે કે એક જ રસ્તો છે, ઘંટિયાળીથી બારગામ જો સ્કૂલે જો કે ક્યાંય પણ જો ઘંટિયાળીનો રસ્તો એક જ છે। અત્યારે ભરેલો છે 2.5 થી 3 ફૂટ પાણી અત્યારે ચાલુ છે। તલાવ છે તો એ ભરેલો છે, સાઈડમાં આજુબાજુમાં ઘરો છે તો એ પાણીમાં ગરકાવ છે। હજુ સુધી કોઈ ગામને જોવા નથી આવ્યું કે કોઈ સહાય નહીં આવી। આ ગામ એવું છે કે અમે જે અધિકારીઓ છે એમને કોઈ કહેતું નથી, એટલે એ આવતા નથી કે ઘંટિયાળી ગુજરાતમાં તો નહીં પણ ભારતમાં છે નહીં એવું અત્યારે બેઠેલા સીટ ઉપર એ આવું જાણે છે કે ઘંટિયાળી છે જ નહીં। લગભગ 40 થી 45 ઘરો અત્યારે પાણીમાં છે। કાલે આપણા અધ્યક્ષ સાહેબ હોરલા આવીને ઓટો મારીને જતા રહ્યા, પણ વચ્ચે ઘંટિયાળી આવે છે, ઘંટિયાળીની મુલાકાત લઈને જવું તો ને। હેલો, 7-8 તારીખે બહુ વરસાદ અમારા ઘંટિયાળીમાં થયો છે। ચારે બાજુ પાણી ભરાઈ ગયો છે, તળાવ ફાટી ગયું છે અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, છતાં તંત્ર કોઈ આવતું નથી। અમે અરજીઓ કરી છે પણ અમારે એક જ રસ્તો છે, છોકરા ભણવા કેવી રીતે જાય, ગામ બહાર જવું કેવી રીતે, અમારે ધંધા ઉપર કેવી રીતે જાવ, એટલે મહેરબાની કરીને અમારું આ કામ કરો તમે બોલો। આથી કરીને ઘંટિયાળી ગામમાં 7, 8, 9 તારીખ સુધીનો વરસાદ છે અને પાણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે, કોઈ તંત્ર જાગતું નથી। અમે ખૂબ અરજીઓ કરી અને તોય પણ કોઈ માનતું નથી। આ પાણીનો નિકાલ કરો મહેરબાની કરે। પાણીની હેડવાની માર્ગની વ્યવસ્થા નથી, પાણી ભરાયેલા પડ્યા છે। આ રસ્તો એક જ છે કે બીજો એક જ ઘંટિયાળીમાં આવવા જવા માટેનો એક જ રસ્તો છે।